असह्य तापથી मुसाफरोने राहत મળી રહે તે માટે ગ્રીન નેટ લગાવવામાં આવી છે। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આ એક ગ્રીન નેટથી લોકો રાહત અનુભવી રહ્યા છે। ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ રીતે સેફટી લઈ રહ્યા છે। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના ઘર નજીક એટલે કે 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે અને ત્યાં જ ગ્રીન કાપડ લગાવી અને મંડપ ઊભો કરવામાં આવ્યો છે। ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રાહત મળી રહે છે, તે માટે આ એક વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। ગરમીથી બચવા અમદાવાદ, સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અને અન્ય કાપડનો મંડપ ઊભો કરવામાં આવી રહ્યો છે। આ કાર્યનું પુનરાવર્તન શહેરમાં કરવામાં આવ્યું। અલકાપુર વિસ્તારમાં પોલીસ કમિશનરના બંગલા નજીક 4 રસ્તા હોય ત્યાં ગ્રીન કાપડની છત બનાવી અને મંડપ ઊભો કરવામાં આવ્યો છે। આ જ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં એટલે કે અલગ અલગ 4 રસ્તા પર વ્યવસ્થા કરવામાં આવશે। સાથે બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોય ત્યારે 1 સપ્તાહ જેટલા સમય બાદ વરસાદ એન્ટ્રી લે તેવી પણ શક્યતાઓ છે। હવામાન વિભાગ તરફથી આવી પણ માહિતી મળી રહી છે। મોટી સંખ્યામાં લોકોને ફાયદો મળ્યો હોય તેવી એક લોકચર્ચા જોર પણ પકડ્યું છે। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। 2 વ્હીલર ચાલકો માટે ખાસ આ એક સરાહનીય બાબત, એક સરાહનીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યારે પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે। કામગીરી બહુ સરસ છે, સારું છે, પબ્લિકને થોડી રાહત મળે એના માટે સારું કહેવાય। આ બધું તાપની લીધે સારું કહેવાય, હોવું જોઈએ। હવે આ ગરમીને લીધે તો આ વધારે સારું કહેવાય આ કામ। જે રીતે ગરમી પડી રહી છે ગરમી 8 ડિગ્રી છે, થોડા માણસો ઉભા રહીને થોડા છાવામાં લઈ લે તો વધારે સારું કહેવાય। બધું